ની અંદર જો સાંઘાઈ બંદર છે, સાંઘાઈ, બરાબર, દક્ષિણ ચીન સમુદ્ર, ચીની સમુદ્ર કહેવાય અહીંયા, ત્યાં સાંઘાઈ બંદર છે, બરાબર. આ અત્યારે શિપ બ્રેકિંગમાં તો કે ભાઈ અલંગ કરતા મોટા પાયે થઈ ગયું છે, બરાબર. સાંઘાઈ, કયું? સાંઘાઈ પોર્ટ. હા, પોર્ટ ડેવલપમેન્ટ માટે આપણે સાગરમાલા પ્રોજેક્ટ, આ સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત આપણે શું કરીએ છીએ તો કે ભાઈ કોસ્ટલ હાઈવે બનાવીએ છીએ. શું બનાવીએ છીએ? કોસ્ટલ હાઈવે. એટલે કે સમુદ્ર કિનારે જ્યાં જ્યાં બંદર છે ત્યાં એકબીજા બંદરને જોડતો રસ્તો, એને સાગરમાલા પ્રોજેક્ટ કહીએ છીએ, બરાબર. પછી એક અહીંયા સેતુ સમુદ્રમ પ્રોજેક્ટ છે, અહીંયા સેતુ સમુદ્રમ પ્રોજેક્ટ બનાવીએ છીએ, સેતુ સમુદ્રમ. અહીંયા એમ રામ સેતુ હતો જ ભારત અને શ્રીલંકા વચ્ચે. અહીંયા પરવાળાના ખરાબા છે, ભારત અને શ્રીલંકા વચ્ચે શું છે તો પરવાળાના ખરાબાઓ છે. અહીંયા કોરલ રીફ છે ને એની અંદર ધનુષકોડી જિલ્લો છે. કયો? ધનુષકોડી, બરાબર. જ્યાં પંબન ટાપુ છે, પંબન, પંબન દ્વીપ છે. રામે આપણે જે પાળો બાંધ્યો તો એ હજી દેખાય છે. ખરાબા શું હોય? ખરાબા એટલે કેવું આપણે જમીનમાં ખરાબો કઈ, ખેતરની બાજુમાં ખરાબ પડતર જમીન પડી હોય ને, એમ અહીંયા પરવાળાનો ખરાબો. આપણે કેમ અહીંયા જામનગરની અંદર આ કચ્છના અખાતની અંદર અહીં છે ને પિરોટન ટાપુ, આ પિરોટન ટાપુ એક ખરાબો જ છે, કોરલ રીફ છે. તો અહીંયા એવા મોટા મોટા પરવાળાના ખરાબાઓ છે, બરાબર. વિશ્વનો સૌથી મોટો પરવાળાનો ખરાબો અહીંયા છે ઓસ્ટ્રેલિયામાં, ધ ગ્રેટ બેરિયર રીફ. વિશ્વનો સૌથી મોટો પરવાળાનો ખરાબો છે આ ધ ગ્રેટ બેરિયર રીફ, બરાબર. રીફ એટલે પરવાળા, કોરલ રીફ આપણે કહીએ છીએ. શું કહીએ છીએ? કોરલ ખરાબો. હા, આદમનો પુલ આને કહીએ છીએ. પંબન દ્વીપે શું છે? ધનુષકોડીની અંદર આદમનો ટાપુ છે, આદમ, આદમ બ્રિજ, બરાબર. તો આદમનો ટાપુ આપણને અહીંયા જોવા મળે છે, ધનુષકોડી. ખરેખર પરવાળાના ખરાબા છે, એની પાણીમાં ચાલે છે. દર્શન કુમાર, ટેટુ ચાલશે તમારે હો, પણ ટેટુ પડાવવાના નહીં ભાઈ, બરાબર. આ ગ્રેટ બેરિયર રીફ છે એ પેસિફિક મહાસાગરમાં છે અને ઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે છે. પેસિફિક મહાસાગરની અંદર ઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે છે. હવે આપણે વાત કરવી છે તો કે ભાઈ ચાલે ચાલે, સડેલો દાંત કઢાઈ નાખ્યો હોય તો કોઈ ઇસ્યુ નથી. પરવાળા છે ને એ આમ સજીવ કહેવાય, પણ જ્યારે સમુદ્રની અંદર ગરમ પ્રવાહ આવે ને ત્યારે મરી જાય છે. પરવાળા આમ શું છે? સજીવ છે, પણ જ્યારે સમુદ્રની અંદર કોઈ ગરમ પ્રવાહ આવે ત્યારે આ પરવાળા છે એ મૃત્યુ પામે છે. શ્રીલંકા એક ટાપુ જ છે. શ્રીલંકા આ રહ્યો જો, હિન્દ મહાસાગરની અંદર આવેલો એક ટાપુ છે. વિશ્વની ટપાલ પેટી કહેવાય છે શ્રીલંકા, વિશ્વની ટપાલ પેટી, સિંહલ દ્વીપ. હવે આપણે ભારતના મહત્વના ટાપુઓની અંદર અહીંયા આંદોમાન નિકોબારનો ટાપુ છે, બરાબર. આંદોમાન નિકોબારનો ટાપુ તમને ફટાફટ સમજાવી દઉં હું તો. આંદોમાન નિકોબારના ટાપુની અંદર મેજર આપણને શું પૂછે તો કે ભાઈ આંદોમાન નિકોબારનો ટાપુ આપણા બંગાળાની ખાડીમાં આવેલો છે, બરાબર. ક્યાં આવેલો છે? બંગાળાની ખાડીની અંદર આંદોમાન નિકોબારના ટાપુઓ છે. આંદોમાન નિકોબારના ટાપુઓ છે એ જવું હોય તો ક્યાંથી જવાય? તો અહીંયા ચેન્નાઈથી જવાય, બરાબર. ચેન્નાઈ પોર્ટથી આપણે જઈ શકીએ આંદોમાન નિકોબાર. ડાયરેક્ટ દિલ્હીથી પોર્ટ બ્લેર એરપોર્ટની ફ્લાઇટ પણ છે, બરાબર. મુંબઈથી, એટલે કે અલગ અલગ ફ્લાઇટ દ્વારા જઈ શકો. અને તમે કઈ રીતે જઈ શકો તો કે ભાઈ બાય સી પણ જઈ શકો. હવે અહીંયા આપણે આંદોમાન નિકોબારની અંદર ટાપુઓ કઈ રીતે છે તો આંદોમાન નિકોબારના ટાપુઓ છે એના ઉપર અહીંયા કોકો ચેનલ છે. આ કોકો ચેનલ અહીંયા તો કે ભાઈ અહીંયા એક દેશ છે મ્યાનમાર. કયો દેશ છે? અહીંયા મ્યાનમાર નામનો દેશ છે, મ્યાનમાર. અને અહીંયા આંદોમાન નિકોબાર વચ્ચે કોકો ટાપુ છે. કયા ટાપુ છે? કોકો. આપણે આ મ્યાનમારને આપી દીધા છે કોકો આઇલેન્ડ. કોકો આઇલેન્ડ છે અહીંયા. કેવા? કોકો આઇલેન્ડ. તો આ કોકો આઇલેન્ડ છે એ ભારત અને મ્યાનમાર વચ્ચે બોર્ડર બનાવે. ભારત અને મ્યાનમાર વચ્ચે કોકો આઇલેન્ડ,
આંદોમાન નિકોબારની અંદર 249 જેટલા ટાપુઓ છે. 249 જેટલા ટાપુઓ છે, પણ એમાં 25 જેટલા ટાપુઓ પર જ માણસો રહે છે. માનવ વસ્તી તો 25 ટાપુઓ પર જ છે, બાકી બધા નિર્જન ટાપુ છે. કેટલા ટાપુ ઉપર માણસો રહે છે? તો 25 ટાપુ ઉપર જ માણસો રહે છે. હવે એમાં મહત્વના ટાપુ કયા? તો જો એક આ નોર્થ આંદોમાન કહેવાય, આટલું રહ્યું ને એને ઉત્તર આંદોમાન કહેવાય. ઉત્તર આંદોમાન આટલો ભાગ, આને મિડલ આંદોમાન કહેવાય, મધ્ય આંદોમાન. પછી તો કે ભાઈ આને દક્ષિણ આંદોમાન કહેવાય, દક્ષિણ આંદોમાન. પછી તો કે ભાઈ આ ચોથું આંદોમાન, આને લિટલ આંદોમાન કહેવાય, લિટલ આંદોમાન. બરાબર. આ આંદોમાનની અંદર 4 નામના ટાપુઓ છે, ઉત્તર આંદોમાન, મધ્ય આંદોમાન, દક્ષિણ આંદોમાન ને લિટલ આંદોમાન. વચ્ચે તો કે ભાઈ દક્ષિણ આંદોમાન થી નીચે અહીંયા 10 ડિગ્રી ચેનલ છે, એટલે કે 10 અંશ ઉત્તર અક્ષાંશ છે, જેને આપણે કહીએ છીએ 10 ડિગ્રી ચેનલ. 10 ડિગ્રી ચેનલ આને કેમ કહેવાય? તો કે ભાઈ બે જમીન વિસ્તારની વચ્ચેથી નીકળી ગઈ, આંદોમાન અને નિકોબારની વચ્ચેથી નીકળી ગઈ. બરાબર. લિટલ આંદોમાન અને કાર નિકોબાર. નિકોબારની અંદર 3 નિકોબાર છે. પહેલું છે આ કાર નિકોબાર છે, પછી કાર નિકોબારથી નીચે જઈએ એટલે લિટલ નિકોબાર છે. આવડવા જે છે એને લિટલ નિકોબાર કહેવાય. શું કહેવાય? લિટલ નિકોબાર. આ લિટલ નિકોબાર છે. અને છેલ્લે નીચે ગ્રેટ નિકોબાર છે, આને કહેવાય ગ્રેટ નિકોબાર. અને આ ગ્રેટ નિકોબારની નીચે તો કે ભાઈ ગ્રેટ નિકોબારની નીચે અહીંયા ઇન્દિરા પોઈન્ટ છે, ઇન્દિરા પોઈન્ટ. હવે તો આ ડૂબી ગયો, આ ઇન્દિરા પોઈન્ટ પાણીમાં ડૂબી ગયો 2004ના સુનામીમાં. લક્ષદ્વીપમાં વસ્તી છે પણ ઓછી છે. સૌથી ઓછી વસ્તી ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ છે. વસ્તી છે પણ બહુ ઓછી છે ખરી હો, સાવ નથી એવું નથી. સૌથી નાનોય છે કેન્દ્ર શાસિત પ્રદેશ અને સૌથી ઓછી વસ્તી ધરાવતો. વિસ્તાર અને વસ્તીમાં બંનેમાં નાનો કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ છે. જો કન્યાકુમારી થી તમે નીચે જાઓ એટલે ધનુષકોડી છે. આ ધનુષકોડી કન્યાકુમારી આપણું જમીન સીમામાં છેલ્લું છે. પછી આખો ટાપુ છે, આદમનો ટાપુ. બરાબર. પછી બહુ જાજુ નથી ત્યાંથી અંતર. બરાબર. શ્રીલંકાનું. હા, પછી શ્રીલંકા એકદમ નજીક છે ત્યાંથી, આદમ ટાપુથી 50 કિલોમીટર જેવું. બરાબર. એટલે એકદમ નજીક છે આપણી બોર્ડરથી. જ્યારે આંદોમાન નિકોબારના ટાપુઓ દૂર છે. કેટલા કિલોમીટર હશે? મને કમેન્ટ કરજો. આંદોમાન નિકોબારના ટાપુઓ છે એ ચેન્નાઈથી કેટલા કિલોમીટર હશે? આંદોમાન નિકોબાર. બરાબર. આંદોમાન નિકોબારની હાઈકોર્ટ કઈ આવશે? આ જે ટાપુઓ છે આંદોમાન નિકોબાર, તો એમને વડી અદાલત કઈ જગ્યાએ એમને વડી અદાલત લાગુ પડે? હાઈકોર્ટ કઈ લાગુ પડે આંદોમાન નિકોબારને? આ લક્ષદ્વીપના ટાપુઓ છે તો એમને કેરળ હાઈકોર્ટ લાગુ પડે. બરાબર ને? કેરળ હાઈકોર્ટ એમને લાગુ પડે. લક્ષદ્વીપને, અહીંયા લક્ષદ્વીપના ટાપુઓ છે તો એને કેરળ હાઈકોર્ટ લાગુ પડે. તો આંદોમાન નિકોબારના ટાપુઓ છે. આ આંદોમાન નિકોબારનો જે પ્રદેશ છે ત્યાં તો શું થાય? હા, રામ સેતુ. એ રામ સેતુ એ જ આપણો આદમ બ્રિજ. બરાબર. રામે બાંધેલો સેતુ. હા, તો આમની વડી અદાલત કોલકાતા આવે, અહીંયા આવે કોલકાતા. બરાબર. આંદોમાન નિકોબારની વડી અદાલત કઈ આવશે? તો કોલકાતા. ભારતની પહેલી હાઈકોર્ટ કઈ? તો ભારતની પહેલી હાઈકોર્ટ કોલકાતા, અંગ્રેજોએ સ્થાપેલી. બરાબર. ભારતમાં સૌપ્રથમ કઈ હાઈકોર્ટની સ્થાપના થઈ? તો કલકત્તા હાઈકોર્ટ. સૌપ્રથમ કલકત્તા હાઈકોર્ટની સ્થાપના થઈ. તો આંદોમાન નિકોબારને કોલકાતા હાઈકોર્ટ લાગુ પડે. હા, બસ. તો કે આ કેટલા કિલોમીટર દૂર છે? તો અંદાજે 751 કિલોમીટર જેટલી અહીંયા દૂર છે. બરાબર. આંદોમાન નિકોબારના ટાપુઓ 700 કિલોમીટરથી વધારે અંતર છે. બરાબર. આવડા પાછા બહુ દૂર નથી હો. આ કોચીનથી તમે જાઓ તો 100-150 કિલોમીટરના એરિયામાં જ છે લક્ષદ્વીપના ટાપુઓ. કોચીનથી 150 કિલોમીટર જેવો જ એરિયા છે લક્ષદ્વીપના ટાપુઓ. હવે અહીંયા આંદોમાન નિકોબારમાં શું થાય? તો ચોખા થાય, રબર થાય. બરાબર. આંદોમાન નિકોબારના ટાપુઓ પર ખેતી શેની થાય? તો મુખ્ય ખેતી એ લોકો ચોખાની કરે છે, રબરની કરે છે. હા, જેલ છે ને આંદોમાન નિકોબારની અંદર પહેલા કાલા પાણીની સજામાં મોકલતા. બરાબર. આંદોમાન નિકોબારની જેલમાં. હા, એ સૌથી ઊંચું શિખર સેડલ પીક છે.
બરાબર. આંદોમાન નિકોબારના ટાપુ ઉપર સૌથી ઊંચું શિખર કયું છે? તો સેડલ પીક. આ આંદોમાન નિકોબારનું સૌથી ઊંચું શિખર છે સેડલ પીક. બરાબર. પછી કેવા આઇલેન્ડ છે? તો જો આ નારકોન્ડમ, જ્યાં સુસુપ્ત જ્વાળામુખી છે, સુસુપ્ત જ્વાળામુખી આ ઉત્તરી આંદોમાનમાં છે. નારકોન્ડમનો ટાપુ અહીંયા છે. પછી અહીંયા બેરેન આઇલેન્ડ, ભારતનો એકમાત્ર કેવો ટાપુ છે આ? તો કે ભાઈ જ્વાળામુખી ટાપુ છે, ને આ જ્વાળામુખી સક્રિય છે. જ્વાળામુખી ટાપુ સક્રિય જ્વાળામુખી ભારતમાં કયો? તો અહીંયા સક્રિય જ્વાળામુખી જોવા મળે તમને, એક્ટિવ વોલ્કેનો. બેરેન આઇલેન્ડ કયો? બેરેન ટાપુ. પછી તો કે ભાઈ જો આ ટાપુ અત્યારે બહુ ફેમસ છે, હેવલોક આઇલેન્ડ, જેને સ્વરાજ ટાપુ નામ આપવામાં આવ્યું. હેવલોક આઇલેન્ડને શું નામ આપવામાં આવ્યું છે? તો આને સ્વરાજ ટાપુ. કોણે નામ આપ્યું હતું? સ્વરાજ. શહીદ અને સ્વરાજ. નેલ આઇલેન્ડ, નેલ આઇલેન્ડને શહીદ ટાપુ. શહીદ ટાપુ અને સ્વરાજ ટાપુ નામ આપ્યા હતા સુભાષચંદ્ર બોઝે. નેલ આઇલેન્ડને શહીદ કહેવાય, હેવલોક આઇલેન્ડને સ્વરાજ કહેવાય. પછી તો કે ભાઈ અહીંયા આપણું પોર્ટ બ્લેર છે. બરાબર. આંદોમાન નિકોબારનું કેપિટલ પોર્ટ બ્લેર કયા? તો કે ભાઈ દક્ષિણ આંદોમાન ઉપર છે. દક્ષિણ આંદોમાનમાં પોર્ટ બ્લેર, આ એનું કેપિટલ છે આંદોમાન નિકોબારનું, પોર્ટ બ્લેર. પોર્ટ બ્લેર કયા ટાપુ ઉપર આવ્યું? તો દક્ષિણ આંદોમાનના ટાપુ ઉપર પોર્ટ બ્લેર છે. પછી કયા ટાપુને સુભાષચંદ્ર બોઝ આઇલેન્ડ કીધું? તો રોઝ આઇલેન્ડ, સૌથી નાનો ટાપુ છે આ, રોઝ આઇલેન્ડ. રોઝ આઇલેન્ડ, રોઝ આઇલેન્ડ સૌથી નાનો ટાપુ, ને એને નામ આપ્યું આપણે સુભાષચંદ્ર બોઝ ટાપુ. નેતાજી સુભાષચંદ્ર બોઝ ટાપુ. હા, ઓડ્રેટ દ્વીપ ને છે ને આપણે લક્ષદ્વીપમાં આવશે. ઓડ્રેટ છે, અમનદીવી છે, બરાબર, મિનિકોય છે, એ લક્ષદ્વીપના ટાપુઓમાં આવશે. બરાબર. તો અહીંયા મિત્રો આ સ્વરાજ ટાપુ અને શહીદ ટાપુ. બરાબર. શહીદ અને સ્વરાજ. શહીદ એટલે નેલ આઇલેન્ડ, સ્વરાજ એટલે હેવલોક આઇલેન્ડ. પછી સૌથી નાનો ટાપુ આંદોમાન નિકોબારનો રોઝ ટાપુ. આ સૌથી નાનો ટાપુ છે આંદોમાનનો. આંદોમાનમાં સૌથી નાનો ટાપુ કયો? તો રોઝ. અને અહીંયા સૌથી નાનો ટાપુ કયો? નિકોબારમાં તો પિલોમિલો. પિલોમિલો ટાપુ સૌથી નાનો છે. પિલોમિલો ટાપુ. નિકોબારના ટાપુઓની અંદર સૌથી નાનો ટાપુ છે પિલોમિલો. પિલોમિલો ટાપુ સૌથી નાનો અહીંયા નિકોબારમાં, પિલોમિલો. અને આંદોમાનમાં સૌથી નાનો રોઝ આઇલેન્ડ, જેને નેતાજી સુભાષચંદ્ર બોઝ. જો એક અહીં ઇન્ટરવ્યુ આઇલેન્ડ છે, ઇન્ટરવ્યુ ટાપુ. ટાપુનું નામ જ તે ઇન્ટરવ્યુ ટાપુ. પછી અહીંયા ઝાંસીની રાણી, હા, ઝાંસીની રાણી નેશનલ પાર્ક છે. મહાત્મા ગાંધી નેશનલ પાર્ક છે. બરાબર. અહીંયા 9 તો નેશનલ પાર્ક છે. આંદોમાન નિકોબારમાં 9 નેશનલ પાર્ક છે. પછી 100 જેટલા, એટલે કે 96 અભયારણ્ય છે. 96 અભયારણ્ય. સૌથી વધારે ભારતમાં અભયારણ્ય ક્યાં છે? તો આંદોમાન નિકોબારના ટાપુ ઉપર 96 અભયારણ્ય છે. પછી આ ટાપુ બહુ ચર્ચામાં છે, નોર્થ સેન્ટિનેન્ટલ આઇલેન્ડ. આ ટાપુ નોર્થ સેન્ટિનેન્ટલ. બરાબર. આ ટાપુ ઉપર માણસોને પ્રવેશ નથી, એટલે કે આપણને નથી હો, અહીંયાના માણસો તો રહે જ છે, અહીંયાની જે જનજાતિ છે.